ડિસ્ચાર્જ તમારે સિલેક્ટ બીજા ચેપ્ટરમાંથી કરવાનું કે એને કઈ ટાઈપનો ડિસ્ચાર્જ છે, નોઝ બ્લોક છે નથી, આમાં બહુ ઓછા છે એટલે તમારે એને પર્ટિક્યુલરલી નોઝમાં જઈને કરવું પડે. કોરાઇઝા બહુ જ કોમન છે, એમાં તમે ફ્લુઅન્ટ છે, સ્ટફ નોઝ છે કે સ્નીઝિંગ છે, સિમ્પલ ત્રણમાંથી એક સિલેક્ટ કરો. ફેસ, લિપ્સમાં ડ્રાય છે નથી, ઇરપ્શન છે જોઈ લો. લોઅર જો, ટીથ એન્ડ ગમ્સ જનરલી પેઇનફુલ ઇન ચિકનગુનિયા એન્ડ ડેન્ગ્યુ ફીવર. બરાબર. ગમ્સ, માઉથમાં છે ને ખાસ કરીને આપણે મોઢું ખોલીએ ને પેશન્ટ પાસે એકવાર એટલે ટંગ બી જોઈ લેવાની, ડ્રાયનેસ પણ જોઈ લેવાની, અને પાછળ થ્રોટમાં ઇન્ફ્લામેશન છે, ટોન્સિલ છે નથી, કયા ટાઈપનું કવરિંગ છે, બધું એક સાથે જ જોઈ લેવાનું. બીજી વાર અને નહીં કન્ફર્મ હોય તો બીજી વાર કહેવાનું કે આ કન્ફર્મ કરું છે તું મોઢું ખોલ, તો તમે વધારે ક્લિયર થશો. થ્રોટ જોઈએ જ છે. એપેટાઇટ બહુ જ ઇમ્પોર્ટન્ટ. બધા જ પેશન્ટમાં તમને ભૂખ લાગવાની કમ્પ્લેન તો કરશે જ, અને જો નહીં કરે તો એ નોર્મલ સિમ્ટમ્સ છે, પહેલું એને સિલેક્ટ કરવાનું. એવર્ઝન ટુ ડ્રિંક એન્ડ ફૂડ ઇન જનરલ તમે આમાંથી સિલેક્ટ કરી શકો. અને રિપંજન્સ એટલે કોન્સ્ટન્ટ સાહેબ કંઈ ખાવાની, કંઈ પણ ખાવું કે વિચારું તો બી ઉપકા ચાલુ થાય, તો રિપંજન્સ લઈ શકો. અને એ ખાલી જો ડ્રિંક્સ કે પાણી પીતી વખતે થાય તો પણ છે એનું સબરૂબ્રિક, અને ફૂડ વખતે પણ છે. ઓકે. થર્સ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ. એપેટાઇટ, થર્સ્ટ લેવાની દરેક પેશન્ટની. ઇન જનરલ, બિટવીન, ડ્રિંક્સ, થર્સ્ટલેસનેસ. તમારે કંઈ નહીં સમજ પડે તો બે જ સિલેક્ટ કરવાનું, થર્સ્ટ ઇન જનરલ અને થર્સ્ટલેસ ઇન જનરલ. લાંબુ નહીં વિચારો. ટેસ્ટ, પેશન્ટ કહેશે કડવો છે, તીખો છે, મીઠો છે, બધા ટેસ્ટ કહેશે કે કંઈ ખબર નથી પડે તો બેડ લઈ લો. સોલ્ટી ટેસ્ટ બી છે, એક જ રેમેડી હશે કદાચ, બેલેડોના છે, નેટ્રોમ્યુર પણ આવે સોલ્ટી ટેસ્ટમાં. ઇરપ્ટેશન એન્ડ વોટર બ્રાસ કોમન છે, એવરી ફીવર. ઇન જનરલ તમે લઈ શકો હિપ કફ, વોટર બ્રાસ. નોઝિયા એન્ડ વોમિટિંગ ઇન જનરલ પણ હશે અને સ્પેસિફિક પણ હશે. ઘણા પેશન્ટ કમ્પ્લેન કરે સાહેબ ખાવાનું અને પીવાનું જોઈને જ ઉપકા ઉલટી થાય, ઘણા બધા કહેશે. તો તમે એ જે છે એ હું તમને બતાવું. હા, હા, પતી જશે. હા, ક્લિનિકલ કેસીસ, હા, એની ટિપ્સ, ફીવર. હા, ઓકે. સ્ટમક કમ્પ્લેન હોય, બર્નિંગ હોય, પેન હોય, એ જોઈ લો. હા, ડાયરિયા જો આપણી વાત થઈ એમ ફીવર વિથ ડાયરિયા હોય તો આખું ચેપ્ટર છે એના સબ રૂબ્રિક્સમાં, એ તમે જોઈ લો. બરાબર. ડિસેન્ટ્રીવાળું હોય તો સ્ટૂલ અર્જિંગ કાં પછી એસોસિએટેડ વિથ ડાયરિયાના સિમ્ટમ્સ હોય તો તમે પેઇન આવે છે કે નથી એ પણ તમે એને, અને ઇનએફેક્ચ્યુઅલ છે કે વારે ઘડી જવું પડે છે પણ થતું નથી, ડાયરિયાના ડિસેન્ટ્રીના સિમ્ટમ્સ છે. ઓકે. યુરિનના સિમ્ટમ્સ છે બધા. હા, હા, આઈડિયલી મને આંડ્રોઇડ ટાઈપમાં જે બી ઘણા બધા પેશન્ટ જોઈ લેતા હોય ફીવરના, હા, અમે એવું એક્સેપ્ટ કરીએ કે તમે મોસ્ટ કોમન જે સિઝનલ મેડિસિન હોય ને કે આનાથી શોર્ટ મળતું હોય એવું તમારો એક્સપિરિયન્સ અમને આપો ને છે. કહું તમને. પણ આ શું છે જનરલી તમે સિઝનલની એક મેં તમને કીધું ડાયરિયાનું કીધું કે સલ્ફર ફોલોડ બાય નક્સવામિકા. ડિસેન્ટ્રી જેવું હોય તો તમે મોક્સોલ આપી શકો. બરાબર. પછી તમારે જે સ્ટૂલ જે છે કે ડિસ્ચાર્જ છે એના પર છે, તમે છે ને થોડો એક ચાર્ટ બનાવી દેવાનો. બરાબર. કે ભાઈ આ સ્ટૂલ છે, કેડાવરસ એટલે કે બહુ બેડ સ્મેલ છે અને ડાયરિયા થયા હોય, ફૂડ પોઈઝનિંગ, સિમ્પલ આર્સેનિક. અને આ બધા હું તમને અત્યારે સિમ્પલી સિંગલ ડોઝનું જ કહું છું કારણ કે તમને રિપીટેશન હમણાં નહીં જ ખ્યાલ આવે. તમે સિંગલ ડોઝ આપો ને પછી તમે તમારો કોન્ફિડન્સ ક્રિએટ કરો, પછી રિપીટેશન કરો. હું તમને બીજું બતાવું. ઓકે. હવે આ જે સેન્સેશન એન્ડ જનરાલિટીઝ છે કે પેશન્ટ ઘણું જ એક્ઝોસ્ટ છે તો તમને એમાં આ ચોથું પાંચમું જે છે, લાઈ ડાઉન ઇન્ક્લિન ટુ, પેશન્ટ આખો દિવસ સૂઈ જ રહી છે. અને બીજા સ્લીપ, ઘણા પેશન્ટ આખો દિવસ ડ્યુરિંગ ફીવર સૂઈ રહે તો તમે એ સિલેક્ટ કરી શકો.
ઓકે, હવે આમાં કંઈ છે પ્રોબ્લેમ તો હું આગળ જાઉં, કેસ બતાવી દઉં. ઓકે, ઓકે, ડેન્ગ્યુ આપણે જરા એક્સપ્લોર કરીએ 5 મિનિટ. જો ડેન્ગ્યુમાં છે ને હું તમને મારી કમાણી કહું શું છે તે. કાલે મુકુંદભાઈ સાથે વાત થઈ, આ રિફર્ડ નોટ છે એક MBBS ડૉક્ટરની. મારાથી ખાલી એક જ ગલી પાછળ બેસે છે એ ડૉક્ટર, 70 ઉપર હશે, 70 ઉપર હશે. એટલે જનરલી એમ એ તો બધી જ પ્રેક્ટિસ કરતા હતા ઇનિશિયલ સ્ટેજમાં. પછી હવે એ જ થઈ ને એટલે એમણે પાઇન્ટ બંધ કરી દીધા. એટલે આજથી 4 વર્ષ પહેલાં એમણે મને ફોન કર્યો મને કે હું એક પેશન્ટ મોકલું તો પાઇન્ટ આપી દેજે. એ ખૂબ વાંધો નહીં સર, મોકલો. એક્ચ્યુટ ડાયરિયા વોમિટિંગનું પેશન્ટ હતું, સિવિયર ડાયરિયા, પ્રોફ્યુઝ ડાયરિયા અને કોન્સ્ટન્ટ વોમિટિંગ. સવારે એમણે પેન્ટોપ્રેઝોલ ને ઓન્ડાનસેટ્રોન તો આપી દીધેલા 10 વાગે, પેશન્ટ 12 વાગે બી નો રિલીફ. એટલે પેશન્ટ આવ્યું, પેશન્ટ જોયું, મેં સરને ફોન કર્યો, મેં કીધું સર શું કરીએ, તમે કહેતા હોય તો હું હોમિયોપેથી આપું એને. મને કે વાંધો નહીં, આપ, મેં તો મારી બધી આપી દીધી છે, નહીં તો હવે તો પેશન્ટને એડમિટ જ કરવું પડે. એટલે પેશન્ટને પાઇન્ટ સ્ટાર્ટ કર્યો, એની સાથે મેં વિરેટ્રમ આલ 1 ml 4 ગ્લોબ્યુલ્સ એને મોઢામાં મૂકી જ દીધી. અને આફ્ટર 10 મિનિટ્સ ડાયરિયા માટે નંબર 8 આપી દીધો, બરાબર. અને એવરી 1 અવરલી મેં એને કીધું કે તું આ સ્ટાર્ટ કરી દે. પેશન્ટ સાંજે હસતો રમતો આવી ગયો, નો વોમિટિંગ, નો ડાયરિયા, એપેટાઇટ નોર્મલ થઈ ગયું. ત્યાર પછી 4-5 પેશન્ટમાં સરને હજુ કોન્ફિડન્સ નહીં હતો, પણ પછી સરે ચાલુ કર્યું ડેન્ગ્યુ. કારણ કે ડેન્ગ્યુમાં ફ્લુઇડ વગર આપણને બધાને ખબર હોય કામ થાય જ નહીં. હવે ડેન્ગ્યુ ચાલુ થયું એટલે સરને એવી ખબર છે, બહુ જેન્યુઇન પ્રેક્ટિસનર, એટલે એમણે કોઈ પણ દિવસ મને ઇન્ટરફિયર નથી કર્યું. મને કે તું તારી રીતે મેનેજ કરી દે. એટલે શરૂઆતમાં એમણે જે આપી હોય તે પછી મારે મેનેજ કરવાનું. હવે ડેન્ગ્યુ ચાલુ થાય એટલે આપણે ફ્લુઇડ તો આપવું જ પડે. પહેલી વાર પેશન્ટ આવે એટલે હું જોઈ લઉં કે ફ્લુઇડની કેટલી જરૂર છે. જો બીપી બરાબર હોય, બરાબર, બીજી ડિહાઇડ્રેશનની સાઇન નહીં હોય તો હું એક પણ પાઇન્ટ આપતો નથી. સિમ્પલ. હવે આપણે ડેન્ગ્યુનું હું તમને એક્સપ્લેનેશન સ્ટાર્ટ કરીએ આપણે. હા, કેસ જ કહી દઉં. ડેન્ગ્યુ મેનેજમેન્ટનું 5 મિનિટમાં તમને સમજાવી દઉં. હા, જો ફર્સ્ટ સ્ટેજ રેમેડી છે ડેન્ગ્યુમાં. પહેલા બીજા દિવસે આવે એટલે મોસ્ટ પ્રોબેબલી માઇનોર કફ એન્ડ કોલ્ડ કા ડાયરિયા હશે. જેલ્સેમિયમ, બરાબર, એકોનાઇટ, બેલેડોના, બ્રાયોનિયા. આ વખતે બેલેડોના મેક્ઝિમમ હતી અને બ્રાયોનિયા હતી. ફર્સ્ટ સ્ટેજમાં ડ્રાયનેસ સાથે આવે, ફીવર સાથે આવે, એટલે બેલેડોના, એકોનાઇટ, બ્રાયોનિયા. અને જો વોમિટિંગ સાથે આવે તો યુપેટોરિયમ પરફોરેટમ. ફર્સ્ટ સ્ટેજની વાત કરું છું. અને ફેરમ ફોસ તો મારી હોય ને હોય જ. બહુ વોમિટિંગ ખાતે તો ઇપિકાક આવે, બરાબર. અને ડેન્ગ્યુમાં બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની કે પેશન્ટનું પલ્સ ને બીપી એવરી ટાઈમ ચેક કરવાના. મોસ્ટ પ્રોબેબલી એક્યુટ ફેઝમાં તમારું ટેમ્પરેચર 104 હોય અને પેશન્ટની પલ્સ તમને 100 જ લાગે, 100 ઓનલી, તો શું આપશો પહેલું સાહેબ? હું જ કહું, પાયરોજીનમ. પાયરોજીનમમાં એવું છે કે ટેમ્પરેચર સાથે ઇનડિસ્ક્રિમિનેશન હોય. કાં એની પલ્સ 140 ને 160 પણ હોય તો બી તમારે પાયરોજીનમ જ આપવાનું. સિંગલ ડોઝ પાયરોજીનમ બધાએ જ રાખવાની જો ફીવરની પ્રેક્ટિસ કરવી હોય તો, બરાબર. પછી હવે એનું બીપી મેનેજ કરવું છે તો શું કરવાનું? બીપી માટે હાઇપોટેન્શનની રેમેડી છે રસ્ટોક્સ પહેલી, બરાબર. અને આપણી ડેન્ગ્યુની પણ પ્રાઇમ રેમેડી છે રસ્ટોક્સ. તમે રસ્ટોક્સ, ચાઇના, ઇવન ડાયરિયા હોય, ડાયરિયા અને કફ હોય તો તમે નક્સવોમિકા આપો. હાઇપોટેન્શન બી નક્સવોમિકા કવર કરશે જ. રસ્ટોક્સ, બ્રાયોનિયા નથી કવર કરતું કારણ કે એ ડ્રાયનેસ છે.
એટલે રસ્ટોક્સ આપો રિપીટેડલી 30 એવરી 3 અવરલી 3 ગ્લોબ્યુલ્સ, અને સાથે ફેરમ ફોસ ફર્સ્ટ સ્ટેજમાં, સેકન્ડ ફેઝમાં કાલીમ્યુર આવશે, અને પછી સિમ્ટમ્સ. પણ મોસ્ટ પ્રોબેબલી એવું થાય છે કે સેકન્ડ સ્ટેજમાં પેશન્ટ જાય અને હાઇપોટેન્શન નથી થતું. અત્યાર સુધીનો રેકોર્ડ છે 3 પેશન્ટ એડમિટ કર્યા, એમાં એક પણ કોમ્પ્લિકેટેડ નથી થયું. એક પેશન્ટને એડમિટ કર્યું સવારે, સાંજે ડિસ્ચાર્જ, એનું 20,000 પ્લેટલેટ હતો, સાંજે 12,000 થયું અને બીજે દિવસે 24, પતી ગયું. આ બધા પેશન્ટ એસિમ્પ્ટોમેટિક હોય. આ જેટલા બી પેશન્ટ તમે ગમે એટલા દિવસે આવે, ફર્સ્ટ ડે આવે કે ફોર્થ ડે આવે, પણ તમે હોમિયોપેથી સ્ટાર્ટ કરો ને એટલે એ સિમ્પ્ટોમેટિક 100% થાય. પણ આ બોનિંગ-હુસેન ટેકનિકથી, બીજી કોઈ જ નહીં. ઓકે, હવે બીજું ડેન્ગ્યુ વિશે કઈ ક્વેશ્ચન આન્સર? કેસીસ મેં તમને કીધું એમ આ પલ્સ ને એના પર જ હોય. હા, એ ફર્સ્ટ સ્ટેજમાં મેં તમને કીધું રસ્ટોક્સ, સોરી સેકન્ડ સ્ટેજમાં જ્યારે ઇચિંગ ને એવું સ્ટાર્ટ થાય ને ત્યારે રસ્ટોક્સ ને રસ વેનેટમ અને બીજી ઘણી બધી રેમેડી આવે. પણ પ્લેટલેટ બહુ ડાઉન જાય તો એક્સરે આવશે, અને બ્લીડિંગ સ્ટાર્ટ થાય તો હેમામાલિસ ક્રોટેલસ હોરિડસ. પણ મોસ્ટ પ્રોબેબલી એક જ પેશન્ટને 150 કે 200 પેશન્ટમાંથી એક જ પેશન્ટને નેઝલ બ્લીડિંગ હતું, અને એ બી બીજે દિવસે રિકવર હતું. એટલે કોમ્પ્લિકેશનમાં જતા જ નથી, અને શોકમાં બી નથી જતા, કારણ કે તમે એનું બ્લડ પ્રેશર. હા, બીજું આની અંદર બાયોકેમિક રેમેડી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હું જનરલી 11 નંબર એવરી ફીવર વિથ આપું છું, એવરી ફીવર, કે જેની અંદર ફેરમ ફોસ, કાલીમ્યુર, નેટ્રમ સલ્ફ, નેટ્રમ મ્યુર, કાલી સલ્ફ, આ કોમ્બિનેશન છે. એટલે એનું ફીવર સબસાઇડ થાય. ઓકે, થર્ડ સ્ટેજમાં રસ્ટોક્સ ને રસ વેનેટા. કન્ટિન્યુઅસ વોમિટિંગ હોય તો ઇપિકા કાપો. એબડોમિનલ પેઇન ને એવું હોય તો નક્સ વમિકા તમે વિચારી શકો. હવે હું તમને મારા કેસ બતાવી દઉં. ઓકે, રિંગવોર્મ, સિંગલ ડોઝ બેસિલિનમ. આ 2 મહિના પછીનું પિક્ચર છે, કારણ કે પેશન્ટ પૈસા બી નહીં આપવાનું હતું અને કંઈ જ નહીં. એટલે પેશન્ટ પેલો સાફ સફાઈવાળો હતો. સિંગલ ડોઝ બેસિલિનમ. આ બીજું પેશન્ટ છે, આ પણ રિંગવોર્મ છે. હા, આને પણ બેસિલિનમ આપી છે. કેટલું ડીપ સીટેડ છે, આને કેટલા મહિના ઇટ્રાકેનાઝોલ ને ટર્બિનાફિન ખવડાવવી પડે. ઓકે, વાર્ડ્સ, આ તમે જોઈ શકો પેઇનફુલ વર્ડ્સ છે. 1, 2, અને અહીંયા તમે જોવો વિધિના શોર્ટ ટર્મ મેં લખ્યું હશે. હા, કોસ્ટિકમ 3 ગ્લોબ્યુલ્સ TDS ફોર 7 days, નેટ્રમ સલ્ફ અને સિલિસિયા. આ સ્પેસિફિક છે વાર્ડ્સ માટે, નેટ્રમ સલ્ફ ને સિલિસિયા. ઓકે, આ એન્ટીમ ક્રૂડનો કેસ છે ને સાથે સિલિસિયા. હા, ઘણા બધા પેશન્ટ આપણે સોલની અંદર કોન્સ લઈને આવતા હશે. જીપીમાં ખાસ એક જ રેમેડી છે, એન્ટીમ ક્રૂડ. 2 to 3 ગ્લોબ્યુલ્સ 3 times a day, 7 to 15 days આપો, પેશન્ટ બીજી વાર આવશે જ નહીં. 99% રિકવરી રેટ એન્ટીમ ક્રૂડના. હા, એન્ટીમ ક્રૂડ. સિંગડા જેવું દેખાય ને, સિંગડા જેવું. અચ્છા, HPV, હ્યુમન પેપિલોમા વાયરસ, ખતરનાક વાયરસ, બરાબર. STD છે, પેશન્ટ કન્ફર્મ રિપોર્ટ લઈને આવેલું HPVનો, બરાબર. 2 કે 3 મહિનાની ટ્રીટમેન્ટ હતી, આ નોર્મલ થઈ ગયું. કહું ને તમને હું, જો થુજા 30 TDS, નેટ્રમ સલ્ફ નિયરલી 30 days. થુજા ને નેટ્રમ સલ્ફ 30 days સુધી ગઈ છે. સિલિસિયા, નાઇટ્રિક એસિડ, સલ્ફર, થુજા
આ બધી ઇન્ટરકરન્ટ રેમેડી છે, નાઇટ્રિક એસિડ, સલ્ફર ને થુજા. લાસ્ટ એનું ક્યોર થુજા 1mથી થયું છે. અને એકદમ એક્ઝિક્યુટિવ પેશન્ટ, સ્કિન સ્પેશિયાલિસ્ટનો નજીકનો રિલેટિવ, અનિલ પટેલનું નામ સાંભળ્યું હશે? હા, ઓકે. હવે સૌથી અઘરું કેસ બતાવું તમને, જોઈ લેજો આ પિક્ચર. આ પેશન્ટ સેલ્યુલાઇટિસ વાળું પેશન્ટ છે. હા, હવે આ પહેલા દિવસનું પિક્ચર છે. ત્યાર પછી મારું બેલેડોના સ્ટાર્ટ થાય છે અને આ સ્લોફ જોવે ને કેવડું મોટું. આ સાઇઝ જો, આ રિયલ સાઇઝ છે અલ્સરની. હા, આ 2 મહિના પછીનું, આ 3 મહિનાનું અને અલ્ટિમેટલી 4 મહિનામાં કમ્પ્લીટલી હીલ. હવે આ પેશન્ટની હિસ્ટ્રી તમને કહી દઉં શું દવા આપી તે. હા, ઓકે. સેલ્યુલાઇટિસ વિથ મલ્ટિપલ ઓર્ગન, એને પેન્ક્રિએટાઇટિસ પણ હતું. મલ્ટિપલ ઓર્ગન ફેલિયરમાં પેશન્ટને એડમિટ કરવાની એડવાઇસ હતી, પણ પેશન્ટ પાસે પૈસા નહીં એટલે ઘરે લઈ આવ્યું. આપણી પાસે આવ્યું, પહેલા દિવસે બેલાડોના આપી. રેડનેસ, સિમ્પલ, ફર્સ્ટ સ્ટેજ ઓફ ઇન્ફ્લામેશન, રેડનેસ. અને સાથે કાલીફોર્ડ, કારણ કે ડીપ એક્ટિંગ ટિશ્યુ ડેમેજ તો સ્ટાર્ટ થયેલા જ હતા, બરાબર. સાથે પાયરોજિનમ સ્ટેટ હતું, કારણ કે એની પલ્સ હતી નિયરલી અબવ 120 અને ટેમ્પરેચર હતું જ નહીં એને, બરાબર. એટલે એને આ આપ્યું. કેલેન્ડુલા ડ્રેસિંગ, પેશન્ટ પાસે એટલા બી પૈસા નહીં હતા કે મારી પાસે ડ્રેસિંગ કરાવે. પેશન્ટ ઘરે જાતે ડ્રેસિંગ આ હિલિંગ સ્ટેજમાં કર્યું છું. હવે સર્જનને પૂછો તો સર્જન તો ગાંડો જ થઈ જાય કે આવું થાય જ નહીં. પછી બેલેડોના TDS, બાયોકેમિક નંબર 11, ઇચિનેસિયા, આઇરિસ વર્સિકલર. જ્યારે પેન્ક્રિએટાઇટિસ આવ્યું ત્યારે વચ્ચે એક CT સ્કેન બી કરાવેલો હતો, એ રિપોર્ટ એટેચ નથી. લીવર ટોનિક આપી એને, કારણ કે પેશન્ટ કમ્પ્લીટલી એનોરેક્ઝિયામાં હતું. અને પછી છેલ્લે ખબર પડી કે આ પેશન્ટને થવા પાછળનું રિઝલ્ટ હતું મેન્ટલ શોક. પેશન્ટ છે ને એક ઓફિસમાં કચરા પોતાનું કામ કરતું, 70 વર્ષના માસી હતા, અને પછી અચાનક એમને ના પાડી દીધી. એટલે પેશન્ટ ત્યારથી જે શોકમાં ગયું અને આ સિચ્યુએશન લાવ્યું, એટલે વચ્ચે ઇગ્નેશિયા આવી, પછી હેપાર સલ્ફ, ઇચિનેશિયા, બસ, ને આર્સેનિકાલ. સિમ્પલ. તમને બીજો કેસ બતાવી દઉં. હા, આ પેશન્ટને મિનિમમ ડાયાબિટીક ફૂટ અલ્સર છે. 10 વર્ષથી રોજ 10 વર્ષનું આ અલ્સર હતું. હા, અને હેપાર સલ્ફ એક્યુટમાં એને કેવું હતું, આ અલ્સર બી અપડાઉન થતું હતું. પણ જ્યારે મારી પાસે આવ્યું ને ત્યારે એને વિધિન 1 or 2 અવરમાં આટલું મોટું અલ્સર થઈ ગયેલું. એટલે એ બેઝ પર મેં એને હેપાર સલ્ફ આપેલી. અને સિઝિઝિયમ મેં તમને કીધું એમ કે સિઝિઝિયમ એ ડાયાબિટીક ફૂટ અલ્સરમાં બહુ જ સારું રિઝલ્ટ આપે. ક્યુમાં આપેલી. હા, જોઈ લો. અને આ બંને જે બંને બ્લેક માર્ક છે ને, ત્યાં હજુ પણ સેન્સેશન નથી, નો નર્વસ સપ્લાય હજુ પણ. આ પેશન્ટ રેગ્યુલર હજુ મારા ટચમાં છે. હવે આ મલ્ટિપલ કોન્સના કેસ છે કે આખા પગમાં, આ બી એક સ્કિન સ્પેશિયાલિટી રિફર કરેલું. સિમ્પલ, આમાં કંઈ જ નથી. તમે જોઈ શકો કેટલા કોન્સ છે. આ આખો પગ ક્લિયર, એન્ટીમ ક્રૂડ, સિમ્પલ, 30 TDS. હા, હવે આ કેટલી મોટી પથરી છે, લાઇકોપોડિયમ, નેટ્રમ સલ્ફ, કાલીમિયો. ઓકે. હવે આ એક છોકરી છે, એનો પહેલાંનો ફોટો નથી, પણ
એ છોકરી એટ ધ એજ ઓફ 4 month એને મલ્ટિપલ બોઇલ્સ થાય અને એટલીસ્ટ યરમાં 4 કે 5 એન્ટીબાયોટિકના કોર્સ તો હોય જ. 3-3.5 વર્ષની છોકરી છે એટલે એટલા બધા કંટાળી ગયા. પણ સિમ્પલ આપણે ત્યાં જ્યારથી ચાલુ કરી ફેસ પર જે બી મલ્ટિપલ બોઇલ થાય ને એમાં એક જ સિંગલ રેમેડી ટ્યુબરક્યુલિનમ. સાહેબ ટ્યુબરક્યુલિનમ ઇઝ ધ બેસ્ટ રેમેડી ફેશિયલ બોઇલ્સ ને એના માટે. કાલીમ્યુર ફેરમફોસ કમ્પ્લીટલી ક્યોર વિધિન 2 months. હજુ સુધી રિકરન્સ નથી થયું. સિંગલ ડોઝ. હા એટલે કદાચ 15 દિવસ કે મહિના પછી જરૂર પડે તો રિપીટ કરી છે. હા હવે આ એક ઇંગ્વાઇનલ હર્નિયા લેફ્ટ પીડિયાટિક ઇંગ્વાઇનલ હર્નિયા નક્ષવામિકા 30 TDS ફોર 15 days આપીને ભૂલી ગયા. પેશન્ટ જ્યારે છોકરું હતું એટલે કે આપણે પ્લાન કરશું દિવાળીના વેકેશનમાં, પછી મને 6 મહિના વરસ રહીને આવે છે, મને કે સાહેબ અમે તો ભૂલી ગયા, આપણે જોયું તો ખબર પડી ત્યાં ઇંગ્વાઇનલ હર્નિયા જ નથી. સિમ્પલ. હા હવે આ છે સોરિયાસિસનો કેસ. ઓલ ઓવર બોડીમાં સોરિયાસિસ. હા શું આપી હું તમને કહી દઉં. હા સિલિસિયા કોન્સ્ટિટ્યુશનલ હતી, મોસ્ટલી એવરી 15 days રિપીટ થતી. થાઇરોઇડિનમ્સ એકવાર આપી છે અને રેડિયમ બ્રોમ 30 ગ્લોબ્યુલ્સ TDS ફોર 30 days બોડી. સરસ. આ સોરિયાસિસમાં ઇન્ડિકેશન છે થાઇરોઇડિનમ. આ બેન પતલા હતા જાડા હતા. Psoriasis with obesity, thyroidinum is only remedy. ઓનિકોમાઇકોસિસ પલ્સેટિલા કોન્સ્ટિટ્યુશનલ હતી, 15 days. સિલિસિયા સાથે આપી કારણ કે નેલ કમ્પ્લેન હતી અને નેટ્રમ સલ્ફ જોઈ લો તમે. ક્લિયર? ઓકે મોસ્ટ પ્રોબેબલી બધું પતી ગયું. થેન્ક યુ. તો નોલેજ એવી વસ્તુ છે જેટલું લો એટલું ફૂટે, રાઈટ? થેન્ક યુ વેરી મચ કંદરભાઈ ઓકે કે એમનો જે ક્લિનિકલ એક્સપિરિયન્સ છે એ આપણી સાથે